हेलो डियर स्टूडेंट मजामां छो। केमिस्ट्रीनो આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો લેક્ચર નંબર 7 તો લેક્ચર નંબર 6 માં આપણે ભૌમિતિક સમઘટકો અને પ્રકાશીય સમઘટકોની સંખ્યા કુલ સ્ટીરિયો આઇસોમર્સ એ આપણે મેળવતા શીખેલા। एनी ट्रीक पण मैं आपेली बधा एक दंतीय लिगेंड होय सवर्गांक 6 वाळा होय एनी अंदर आपणे शीखेला। आजना आपणा लेक्चर में आपणे अहीं वात करीशुं आ द्विदंतीय सममितीय लिगेंड अने एक दंतीय लिगेंड होय जेमां किराल केंद्र न होय એટલે द्विदंतीय सिमेट्रिकल लिगेंड એટલે एवो द्विदंतीय लिगेंड के जेमांथी प्रदान करता जे इलेक्ट्रॉन युग्म होय ए परमाणु बे समान होय जेम के इथेन 1 2 डायमाइन EN ए द्विदंतीय सममितीय लिगेंड कहेवाय। बराबर टूंकमां बे सवर्ग स्थळ निर्देश એટલે કે જ્યાંથી યુગ્મ પ્રદાન થતા હોય એ બંને પરમાણુ સમાન હોય એને દ્વિદંતીય સમમિતીય लिगेंड કહેવાય। અને દ્વિદંતીય સમમિતીય लिगेंड ને બધા નોર્મલ રીતે આપણે આ રીતે A વડે દર્શાવીએ। A કૌંસમાં હોય કેપિટલ A એનો મીનિંગ દ્વિદંતીય सममितीय लिगेंड અને ए बी લખેલું હોય કેપિટલ એન કેપિટલ બી તો એને દ્વિદંતીય असममितीय लिगेंड કહેવાય। સવર્ગ સ્થળ નિર્દેશ યુગ્મ પ્રદાન કરતા પરમાણુ જુદા જુદા હોય તો અહીંયા સમમિતીય દ્વિદંતીય અને એકદંતીય लिगेंड હોય જેમાં કિરાલ કેન્દ્ર ન હોય। બરાબર તો એવા દાખલા તરીકે MAA થ્રાઇસ ફોર્મ્યુલા દાખલા તરીકે આપણે ટેક્સ્ટ बुक में उदाहरण જોયું હતું COEN थ्राइस। बराबर तो MAA थ्राइस અને શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા 2 થાય એટલે શક્ય પ્રતિબિંબીઓની જોડ કેટલી હોય 1 અને શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ 1। શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ 1 એટલે એનું તમે જે પહેલું બંધારણ બનાવો ઈ 1 અને એનો પ્રતિબિંબી એટલે આ પ્રતિબિંબીઓની જોડ 1 થઈ कुल अवकाशीय समघटक केटला थाय 2। एक तमे जेनु बंधारण दो ई अने एक एनु प्रतिबिंब जे आपणे काले प्रकाशीय समघटकतामां उदाहरणमां जोयुं हतुं। એટલે MAA थ्राइस प्रकारना होय ने तेना अवकाशीय समघटकोनी संख्या 2 होय। MAA ट्वाइस A2 तो आना शक्य अवकाशीय समघटकोनी संख्या 3 कई रीतना आनो सीस समघटक दोरो तमे। सीस समघटक એટલે આ જે A હોય આ બે A 90 ના ખૂણાથી એકબીજાથી ગોઠવવાના અને એનો ટ્રાન્સ સમઘટક દોરો તો બંને A 180 ના ખૂણાથી દર્શાવવાના। તો આનો सीस समघटक એક એનો ટ્રાન્સ સમઘટક અને सीस समघटक હોય ને એનો એક પ્રતિબિંબી કારણ કે એનો सीस समघटक હોય ને ઓપ્ટિકલી એક્ટિવ હોય પ્રકાશ ક્રિયાશીલ હોય। बराबर એટલે પ્રતિબિંબી સમઘટકોની જોડ 1 શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2 શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2 એટલે એક સીસ સમઘટક એક ટ્રાન્સ એમાંનો સીસ હોય એ ઓપ્ટિકલ એક્ટિવ હોય એક ઈ પોતે અને એક એનું પ્રતિબિંબ એટલે પ્રતિબિંબીઓની જોડ 1 હોય કુલ સમઘટક 3 થાય। પછી MAA ટ્વાઇસ AB હોય તો એના પણ 3 સેમ MAA ટ્વાઇસ AB आ जे होय आनो सीस समघटक होय ऑप्टिकली एक्टिव होय आनो ट्रांस समघटक ऑप्टिकली इनएक्टिव होय। बराबर ट्रांस समघटक ऑप्टिकली इनएक्टिव। बराबर એટલે જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2 એક सीस અને ટ્રાન્સ એમાંનો सीस નો એનેન્સિયોમર્સ બને પ્રતિબિંબી એટલે ટોટલ અવકાશી સમઘટક 3। પછી MAA A4 तो आ A4 तो आनी अंदर शक्य बधी ज गोठवणी गमे ते A ने चेन्ज करो एक समान ज गोठवणी रहे कोई चेन्ज न थाय એટલે આનો એક જ જીઓમેટ્રિકલ આઇસોમર્સ જે એક બંધારણ બને એ જ અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ હોવાનું કારણ કે A4 આવ્યો એટલે A ની જોડ આવી જાય ને બે A એવી બે જોડ આવી જાય। બરાબર અને ઈ A ના સ્થાન બદલાવો તો સ્થાન તો પોઝિશન તો आ बधा एज छे चारे चार એટલે સરખી જ રહેવાની એટલે આ પ્રકારના હોય તો શક્ય અવકાશી સમઘટકોની સંખ્યા 1 હોય
M A A3B A અને દ્વિદંતીય લિગેન્ડ એક, 3 A પ્રકારના લિગેન્ડ અને 1 B પ્રકારનો લિગેન્ડ. તો એના અવકાશીય સમઘટકોની સંખ્યા 2, બંને જીઓમેટ્રિકલ આઇસોમર્સ, અને જીઓમેટ્રિકલ આઇસોમર્સ બંને ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય, પ્રતિબિંબી સમઘટકની જોડ ન મળે. બરાબર, આની આપણે પેર બનાવીએ બધી. બરાબર, બે બને, એક આનો સિસ સમઘટક અને એક ટ્રાન્સ. સિસ અને ટ્રાન્સ બેયમાં સિમેટ્રી જ રહેવાની છે. બરાબર, પરિણામે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થવાનું. બરાબર, પછી M A A2 B2 દ્વિદંતીય લિગેન્ડ એક, 2 A પ્રકારના લિગેન્ડ, 2 B પ્રકારના લિગેન્ડ હોય, એના સૌખ્ય અવકાશીય સમઘટકોની સંખ્યા 4 મળે. આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ 3 બને અને એક ઓપ્ટિકલી એક્ટિવ હોય એટલે એક પોતે ને એનું પ્રતિબિંબ. આમ 3 + 1 4 M A A2 B2. આ રીતે આ જે દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ એની સાથે એક દંતીય લિગેન્ડ હોય એના અવકાશીય સમઘટકોની સંખ્યા જે આપણે મગજમાં રાખીશું, અને અવકાશીય સમઘટકો આપણે દર્શાવીએ પણ ખરા. કઈ રીતના ઓળખશું ઓપ્ટિકલી એક્ટિવ કે ઇનએક્ટિવ લેવો. ઓકે, તો હમણાં જે આપણે કોષ્ટકમાં જે તે સૂત્ર પરથી સંખ્યાઓ જોઈ એની અંદર કઈ રીતના ગણતરી થાય તેવું એક ઉદાહરણ આપીને સમજાવી દઉં તમને. જેમ કે M A A2 BC પ્રકારનું સંકીર્ણ છે, એટલે કે એમાં દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ એક છે, 2 A પ્રકારના એક દંતીય લિગેન્ડ છે અને એક B પ્રકારનો ને એક C પ્રકારનો છે. ઉદાહરણ તરીકે અહીંયા En હોય, અહીંયા Cl2 હોય, અહીંયા બ્રોમિન હોય અને અહીંયા આયોડિન હોય. બરાબર, તો આ પ્રકારના આ અણુસૂત્રવાળા કુલ શક્ય સમઘટક કેટલા મળે? તો એના જીઓમેટ્રિકલ આઇસોમર્સ છે ને 4 મળે. આ જીઓમેટ્રિકલ આઇસોમર્સ 4 કઈ રીતના? એક આ રીતે M A આ રીતે ટ્રાન્સપોઝિશન ઉપર લઈ લ્યો, પછી એકમાં A અને C ટ્રાન્સપોઝિશન ઉપર લઈ લ્યો, એકમાં A અને B ટ્રાન્સપોઝિશન ઉપર લઈ લ્યો, AC AB ટ્રાન્સપોઝિશન ઉપર લઈ લ્યો, અને એક બનશે એમાં B અને C ટ્રાન્સપોઝિશન ઉપર લઈ લ્યો. હવે કરવા જશો ને તો રિપીટેશન જ થશે. તો આ રીતે અણુસૂત્રવાળા 4, આ તો દ્વિદંતીય લિગેન્ડ છે A જોડાયેલા. હવે આમાંથી પ્રકાશ ક્રિયાશીલ કઈ રીતના શોધવાના? ઓપ્ટિકલ એક્ટિવ ફોર્મ. તો પ્રકાશ ક્રિયાશીલ માટે આ ઓપોઝિટ ની જોડી લખી નાખવાની. તો A બરાબર, આ કેપિટલ A C, કેપિટલ A B પ્રકાશ ક્રિયાશીલ નક્કી કરવા માટે. તો આ ત્રણેયમાંથી આ એક દંતીય બે સમાન આવી ગયા, એક દંતીય બે સમાન. તો આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, પ્રકાશ અક્રિયાશીલ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. બે એક દંતીય લિગેન્ડ ની જોડ સમાન આવી જાય ને. બરાબર, પછી જો અહીંયા ચેક કરો તો AC, આ AC ની જોડ, AB AA આ તો દ્વિદંતીય લિગેન્ડ છે કિલેટજન્ય. તો આની અંદર જો AC AB AA તો ત્રણેય ડિફરન્ટ થયા ને. તો આ ઓપ્ટિકલી એક્ટિવ, આ પ્રકાશ ક્રિયાશીલ, એટલે એક એમાંથી ડેક્સ્ટ્રો બને ને એક લીવો ફોર્મ બને. હવે આની અંદર ચેક કરો તો AB AC AA તો આની અંદર એ ત્રણેય ડિફરન્ટ. તો આ પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલી એક્ટિવ, આના ડેક્સ્ટ્રો ને લીવો બને. હવે અહીંયા ચેક કરો BC કેપિટલ AA તો આ બે સમાન આવી ગયા જો. તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો અહીંયા જીઓમેટ્રિકલ આઇસોમર્સ ટોટલ કેટલા થયા? 4. પ્રતિબિંબી સમઘટકોની જોડ કેટલી થાય? 2. ઈ જોડ 2 કઈ કઈ? તો આ ઓપ્ટિકલી એક્ટિવ એક આ, એક એનું પ્રતિબિંબ. આ ઓપ્ટિકલી એક્ટિવ એક એ અને એક એનું પ્રતિબિંબ. આમ એનાન્સિયોમરની પેર કેટલી થાય? 2 થાય એનાન્સિયોમર પેર. એટલે પ્રતિબિંબીની જોડ 2. બરાબર, જીઓમેટ્રિકલ આઇસોમર્સ 4, એનાન્સિયોમરની પેર, એનાન્સિયોમર્સ પેર
2 4 ને 2 કેટલા થાય 6 નંબર ઓફ સ્ટીરિયોઆઇસોમર 6 તો આપેલ આને સૂત્ર છે આના કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા 6 થાય એના જીઓમેટ્રિકલ આઇસોમર્સ આ 4 બને આ 4 માં આ અને આ બે ઓપ્ટિકલી એક્ટિવ હોય એટલે એક પોતે એક એનું પ્રતિબિંબ આ એક આ પોતે એક એનું પ્રતિબિંબ આમ તમને એમ પ્રશ્ન પૂછે કે આપેલ આ અણુસૂત્રવાળા સવર્ગ સંયોજનોમાં પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ કેટલા તો પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ 4 આવે 4 ઈ 4 કયા આ પ્રકાશ ક્રિયાશીલ એક ઈ એક એનું પ્રતિબિંબ આ પ્રકાશ ક્રિયાશીલ એક ઈ એક એનું પ્રતિબિંબ આમ પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ 4 કુલ અવકાશીય સમઘટક કેટલા 6 ભૌમિતિક સમઘટક ખાલી પૂછે તો એ 4 બરાબર આના ભૌમિતિક સમઘટક 4 માંથી કેટલા પ્રકાશ ક્રિયાશીલ હોય બરાબર તો જીઓમેટ્રિકલ આઇસોમર્સ 4 માંથી પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપો એના 4 બરાબર તો આ રીતે આ M AA A2BC એવું આગળના કોષ્ટકમાં જે સૂત્ર જોયા એમાં તમે આ જ રીતે બનાવી શકો એટલે કઈ રીતના મેં આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ બનાવ્યા આ તો દ્વિદંતીય લિગેન્ડ છે એટલે આ રીતે ચક્ર બનાવે બરાબર પાસે જ આ એ તો લખાય જ બરાબર હવે શું કરો આમાં A ટ્રાન્સપોઝિશન ઉપર લખ્યા બીજું બંધારણ એવું બનાવો જેમાં AC ટ્રાન્સપોઝિશન ઉપર પછી AB અને એકમાં BC ટ્રાન્સપોઝિશન ઉપર લઈ જાઓ બાકીના એમ જ રાખો આ રીતે અને આમાંથી પ્રકાશ ક્રિયાશીલ નક્કી કરવા માટે મેં હમણાં શીખવેલું એ મુજબ ઓપોઝિટ ની પેર જોવાની બરાબર તો આ MAA A2BC પ્રકારના થયા બરાબર આવી જ રીતે આપણે હવે અનસિમેટ્રિકલ લિગેન્ડ હોય તો શું થાય એની વાત કરીએ અસમમિતીય દ્વિદંતીય અને એકદંતીય લિગેન્ડ સાથે હોય તો ત્યારે એમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ પછી જો આમાં આ પ્રકારનું હોય M સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ AA ABCD એકદંતીય લિગેન્ડ આ રીતે ચાર જુદા જુદા હોય અને એક સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હોય તો આના કુલ સમઘટક કેટલા બને તો પહેલા તો આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ કઈ રીતના તમે ઓબ્ઝર્વ કરી શકો બનાવી શકો બહુ સિમ્પલ આ રીતના એક બનાવો એમ આ AA દ્વિદંતીય તો નજીક જ રહે ચક્રીય રીતે જોડાયેલા હોય આ A ક્યારે આમ ઓપોઝિટ ન થાય કારણ કે તો બંધ બ્રેક થઈ જાય તૂટી જાય તણાવ વધી જાય પાસે જ રહે બરાબર હવે એકમાં A અને D ને ટ્રાન્સપોઝિશન પર ગોઠવો તો B અને C સિસ પોઝિશન પર પછી બીજું એવું બનાવો કે હવે આ A છે તો અહીંથી C ને લઈ આવો D ને અહીંયા લઈ જાઓ એટલે A અને C ટ્રાન્સપોઝિશન ઉપર આવી ગયા જો આમાં A અને C ટ્રાન્સપોઝિશન ઉપર આમાં A અને D ટ્રાન્સપોઝિશન ઉપર હવે અહીંયા D ને લઈ આવો A અને B ટ્રાન્સપોઝિશન ઉપર આ રીતે ડિફરન્ટ જનરેટ થતા જાય હવે અહીંયા B અને D ને ટ્રાન્સપોઝિશન માં જાઓ પછી B અને C ને ટ્રાન્સપોઝિશન માં જાઓ અને પછી D અને C ને ટ્રાન્સપોઝિશન પર લઈ આવો તો આ રીતે જુદા જુદા હવે તમે અહીંયા ટ્રાન્સપોઝિશન ઉપર લઈ આવો ને કોઈને તો રિપીટેશન થાય તો આના આ જીઓમેટ્રિકલ આઇસોમર્સ જે બન્યા કહેવાય ને જીઓમેટ્રિકલ આઇસોમર્સ 6 જનરેટ થયા 6 હવે એમાં પ્રતિબિંબી સમઘટકોની જોડ કેટલી થાય તો હવે આપણે આ છમાં ચેક કરવું છે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ ઈ કઈ રીતના નક્કી થાય તો મેં તમને પેર બનાવતા શીખવેલી ચાલો આમાં આ ઓપોઝિટ પેર A અને D ની પેર છે આમાં ઓપોઝિટ પેર AC ઓપોઝિટ પેર AB તો ત્રણે ડિફરન્ટ આવ્યા ઓપ્ટિકલી એક્ટિવ આમાં ચેક કરીએ opposite pair AC AB AD ત્રણેય ડિફરન્ટ પેર ઓપ્ટિકલી એક્ટિવ આમાં ચેક કરો AD AB કેપિટલ AD ઓપોઝિટ જે જોડાયેલા હોય ને સંવર્ગ સ્થાન ની દેશી જો લિગેન્ડ AC ત્રણેય ડિફરન્ટ ઓપ્ટિકલી એક્ટિવ આમાં એવું થશે આ ઓપ્ટિકલી એક્ટિવ આ ઓપ્ટિકલી એક્ટિવ આ પણ ઓપ્ટિકલી એક્ટિવ તો 6 પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ થયા
હવે ટોટલ આ અણુસૂત્રવાળા પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ પૂછે ને તો 12 કહેવાય. 12 પ્રકાશ ક્રિયાશીલ હોય. બરાબર. એટલે જીઓમેટ્રિકલ આઇસોમર્સ 6 અને 6 ના પ્રતિબિંબ. એટલે પ્રતિબિંબી સમઘટકોની જોડ કેટલી થાય? પ્રતિબિંબી સમઘટકોની જોડ, પ્રતિબિંબી સમઘટકોની જોડ એની 6 થાય. આ એનું મિરર ઇમેજ, આ એની મિરર ઇમેજ, આ એની મિરર ઇમેજ, એમ બાકીના 3 એની મિરર ઇમેજ. એટલે પ્રતિબિંબી સમઘટકોની જોડ 6 જીઓમેટ્રિકલ આઇસોમર્સ. ટોટલ નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર, કુલ અવકાશીય સમઘટક 12 થાય. 6 તો આ દેખાય અને દરેકનું પ્રતિબિંબ. આ રીતે આ પ્રકારનું અણુસૂત્ર હોય તો આમાં કુલ આના અવકાશીય સમઘટકો નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ 12 થાય અને નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ 12 અને 12 પ્રકાશ ક્રિયાશીલ હોય. 12 પ્રકાશ ક્રિયાશીલ હોય, ઓપ્ટિકલી એક્ટિવ હોય. તો આ રીતના સૂત્રો હોય અને કઈ રીતના સમઘટકો બનાવવા જે મેં તમને શીખવેલું. ઓકે. તો હવે આપણે અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હોય અને એની સાથે એકદંતીય લિગેન્ડ જોડાયેલા હોય એવા સૂત્રવાળા એમાં સમઘટકોની સંખ્યા, જીઓમેટ્રિકલ પ્રતિબિંબીઓની જોડ કેટલી હોય એ આપણે જોઈએ. તો જ્યારે દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ હોય, દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ એટલે એને AB વડે દર્શાવીએ. દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ એટલે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ ડોનર એટમ હોય ને બેમાં ડિફરન્ટ હોય. ઇલેક્ટ્રોન યુગ્મ ડોનર એટમ, જેમ કે ગ્લાયસિનેટો લિગેન્ડ આપણે જોયું હતું તો ગ્લાયસિનેટો લિગેન્ડમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પ્રદાન કરે તો બીજું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પ્રદાન કરે. એટલે આ રીતે ડોનર એટમ હોય ને ડિફરન્ટ હોય બેમાં. બે ડોનર એટમ હોય, બંને ડિફરન્ટ હોય, એને દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ કહેવાય. એટલે આવા લિગેન્ડ હોય અને સાથે એકદંતીય લિગેન્ડ હોય અને જેમાં કિરાલ સેન્ટર ન હોય, બરાબર, લિગેન્ડમાં, તો આવા અણુસૂત્રવાળા જુદા જુદા સવર્ગ સંયોજનોમાં સમઘટકોની સંખ્યા, જેમ કે ફોર્મ્યુલા MAB થ્રાઇસ, એટલે 3 AB પ્રકારના, એટલે આમ ત્રણેય દ્વિદંતીય સમાન જ, બરાબર, હોય તો આના કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા 4 થાય. કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા 4, બરાબર. કઈ રીતના 4? આમાં સિસ અને ટ્રાન્સ બને. આનો એક સિસ, એક એનું પ્રતિબિંબ, બંને પ્રકાશ ક્રિયાશીલ, એક ટ્રાન્સ એનું પ્રતિબિંબ, આ રીતે 4 થાય. એટલે જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2, એક સિસ અને એક ટ્રાન્સ, બરાબર. એટલે ઈ કઈ રીતના સિસ ને ટ્રાન્સ? તો આમાં A B પ્રકારના લિગેન્ડ હોય, બેમાં A કેપિટલ A પાસે હોય એટલે સિસ, અને કેપિટલ A ઓપોઝિટ થઈ જાય એટલે ટ્રાન્સ. અને દ્વિદંતીય અનસિમેટ્રિકલ લિગેન્ડ છે 3. આ દ્વિદંતીય સિમેટ્રિકલ કે અનસિમેટ્રિકલ લિગેન્ડ આવે 3 તો એ ઓલવેઝ પ્રકાશ ક્રિયાશીલ જ હોય. એટલે આનું સિસ સ્વરૂપે પ્રકાશ ક્રિયાશીલ, એક ઈ એક એનું પ્રતિબિંબ, આનું ટ્રાન્સ સ્વરૂપ પ્રકાશ ક્રિયાશીલ, એક ઈ એનું પ્રતિબિંબ. આમ કુલ અવકાશીય સમઘટક 4, જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2 અને બંનેના એક પ્રતિબિંબ, એટલે પ્રતિબિંબી સમઘટકોની જોડ લખીએ છીએ, જોડ 2 થાય. કુલ કેટલા થાય? 4. AB2 પ્રકારના AB2 પ્રકારના 2 લિગેન્ડ અને 2 A પ્રકારના એકદંતીય લિગેન્ડ. કુલ અવકાશીય સમઘટક આના 8 બને. શક્ય પ્રતિબિંબીઓની જોડ 3 હોય. 5 જીઓમેટ્રિકલ આઇસોમર્સ હોય. એટલે એના 5 જીઓમેટ્રિકલ આઇસોમર્સ હોય ને એમાં 3 ઓપ્ટિકલી એક્ટિવ હોય અને 3 ઓપ્ટિકલી એક્ટિવ પોતે અને 3 એના પ્રતિબિંબ, બરાબર. MAB ટ્વાઇસ AB, AB પ્રકારના 2, એક એકદંતીય A પ્રકારનો લિગેન્ડ, એક એકદંતીય B પ્રકારનો લિગેન્ડ. કુલ અવકાશીય સમઘટક 11 થાય. શક્ય પ્રતિબિંબીઓની જોડ 5 થાય. જીઓમેટ્રિકલ આઇસોમર્સ 6. AB પ્રકારનો એક લિગેન્ડ, 4 A પ્રકારના એકદંતીય લિગેન્ડ હોય. આના કુલ અવકાશીય સમઘટક 1 બને.
જીઓમેટ્રિકલ આઇસોમર્સ એટલે એક એનું જે બંધારણ બને એ જ, બાકી આમાં તમે કોઈ પણ સ્થાન ચેન્જ કરો પોઝિશન સરખી જ રહે, કારણ કે 4 એ પ્રકારના છે. આના બંધારણ બનાવવો હોય તો આગળ મેં હમણાં તમને શીખવેલું એ રીતના તમે બધા બનાવી શકો. M AB A3B એક દંતીય, 3A પ્રકારના, એક B પ્રકારનો એક દંતીય અને એક દ્વિદંતીય અનસિમેટ્રિકલ લિગેન્ડ AB1. આના કુલ અવકાશીય સમઘટક 4 બને. જીઓમેટ્રિકલ આઇસોમર્સ 3 હોય, એક પ્રતિબિંબીઓની જોડ હોય, 3 હોય ને એમાંથી એક ઓપ્ટિકલ એક્ટિવ હોય એટલે એક પોતે ને એનું પ્રતિબિંબ. M AB પ્રકારનો એક લિગેન્ડ, બે A પ્રકારના એક દંતીય લિગેન્ડ, બે B પ્રકારના એક દંતીય લિગેન્ડ હોય. કુલ અવકાશીય સમઘટકો 6 થાય. શક્ય પ્રતિબિંબીઓની જોડ 2 હોય, જીઓમેટ્રિકલ 4 હોય. એવી રીતે M AB બે A પ્રકારના, એક B અને એક C પ્રકારનો, કુલ અવકાશીય સમઘટક 12 હોય. 5 શક્ય પ્રતિબિંબીઓની જોડ, 7 જીઓમેટ્રિકલ આઇસોમર્સ બને. આના આપણે બનાવીશું, આમાંથી અમુકના ઉદાહરણ હું કરાવીશ, પછી તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો. M AB ABCD એટલે દ્વિદંતીય અનસિમેટ્રિકલ લિગેન્ડ એક હોય આ AB પ્રકારનો, અને 4 આ એક દંતીય લિગેન્ડ ડિફરન્ટ હોય, દાખલા તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને અન્ય કોઈ આવી જાય નાઇટ્રો, આ ચારે ડિફરન્ટ હોય. બરાબર? તો આના આ પ્રકારના બંધારણના કુલ અવકાશીય સમઘટક 24 મળે. આગળ હમણાં આપણે સિમેટ્રિકલ અહીંયા આવી જાય અને આ ચારે ડિફરન્ટ હોય તો 12 જ મળતા હતા, જ્યારે આના 24 બને. એમાં 12 જીઓમેટ્રિકલ આઇસોમર્સ, 12 જીઓમેટ્રિકલ આઇસોમર્સ, 12 પ્રકાશ ક્રિયાશીલ હોય અને દરેકનું પ્રતિબિંબ થાય એટલે કુલ પ્રતિબિંબીઓની જોડ 12 થાય. ટોટલ આના નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ 24 થાય. તો આમાંથી આપણે તમને હું ઉદાહરણ દ્વારા સમજાવી દઉં. બરાબર? કઈ રીતના એક બે ઉદાહરણ આમાંથી સમજાવું કે કઈ રીતના સમઘટકોની સંખ્યા ગણવાની, બાકીના તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. આ દરેક આંકડાઓ તમને યાદ ન રહે તો ડાયરેક્ટ આવું ફોર્મ્યુલા આવે ત્યારે હું તમને હમણાં કહું એ રીતના તમે બંધારણ બનાવીને અને ત્યારે જાતે ગણતરી કરી શકો. ઓપ્ટિકલી એક્ટિવ, ઇનએક્ટિવ છે, બરાબર? એ આપણે જોઈએ. તો આ રીતે જો આપણે આજે જે હમણાં કોષ્ટક જોયો એમાં છેલ્લું આ હતું M AB પ્રકારનો અનસિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ, A B C D આ ચારે એક દંતીય લિગેન્ડ જુદા જુદા. આને આપણે જોયું તો 24 શક્ય અવકાશીય સમઘટક બને 24. એમાં 12 જીઓમેટ્રિકલ આઇસોમર્સ અને 12 જીઓમેટ્રિકલ આઇસોમર્સ 12 એનાન્સિયોમરની પેર એટલે 12 પ્રતિબિંબીઓની જોડ એટલે 12 જીઓમેટ્રિકલ આઇસોમર્સ આના બને અને 12 પ્રકાશ ક્રિયાશીલ હોય અને દરેકનું એક પ્રતિબિંબ, આમ 24 થાય. એ 12 કઈ રીતના? તો હમણાં મેં આગળ પેલામાં અહીંયા A હતું ત્યારે શીખવેલું હતું, બરાબર? એમાં ટોટલ 12 મળતા હતા, પણ આમાં આ A આ સાઈડ બદલી હતી ને AB, તો શું કરવાનું? આને આ રીતના બનાવવાના. A અને B ને આ રીતના તેની પોઝિશન ફિક્સ રાખી દો. હવે એકમાં A અને B અહીંયા ટ્રાન્સ છે, આ પેર બદલાવી દેવાની. અહીંયા A અને D ટ્રાન્સ કરી દીધું, અહીંયા A અને C ને ટ્રાન્સ કરી દીધા, પછી BC ટ્રાન્સ, DC ટ્રાન્સ અને BD ટ્રાન્સ. A અને B ની પોઝિશન ફિક્સ રાખો, અહીંયા ચેન્જ કરતા જાઓ. આ 6 દેખાય છે તમને? આ 6 અને હવે બીજા 6 કયા જીઓમેટ્રિકલ? તો કઈ નહીં, હવે સેમ આ જ સ્ટ્રક્ચર રાખો. આ B ને અહીંયા લઈ લ્યો, A ને અહીંયા લઈ લ્યો, સેમ આ રીતે. આમાંથી આ અહીંયા BC ટ્રાન્સપોઝિશન પર છે, તો આપણે અહીંયા આ કેપિટલ A અને C ને ટ્રાન્સપોઝિશન ઉપર લઈ લઈએ. બરાબર? તો આ રીતના અહીંયા B અહીંયા A આમ બદલાવી નાખો, બાકી બધું એમ જ A B અને અહીંયા C D. તો એક આ એવા દરેકના દરેક આ જ બંધારણ, દરેકમાં B નું પોઝિશન A ની પોઝિશન બદલી નાખો તો એ 6 પાછા થયા. તો 6 આ B અને A ની, આ B ને અહીંયા લઈ જાઓ, A ને અહીંયા લઈ જાઓ, એવા 6 થઈ ગયા એટલે 12 થઈ ગયા જીઓમેટ્રિકલ આઇસોમર્સ અને 12 પ્રકાશ ક્રિયાશીલ હોય.
કોઈ પ્રકાશ ક્રિયાશીલ છે કઈ રીતના, તો એ મેં તમને શીખવેલું. ચાલો આનું ઉદાહરણ લઉં. આમાં ઓપોઝિટ શું આવ્યું? A D. આ A અને D ની પેર થઈ, આ કેપિટલ A અહીંયા B સાઈડ થઈ અને B અને C. તો આ ત્રણ પેર ડિફરન્ટ આવી, ઓપ્ટિકલી એક્ટિવ લેવલ પ્રકાશ ક્રિયાશીલ. બધાની અંદર ત્રણ પેર ડિફરન્ટ જ આવે છે, એટલે 12 આના જે બને 12 પ્રકાશ ક્રિયાશીલ. એટલે આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ 12, એનાન્સિયોમર pairs, number of enantiomers pair 12 અને number of stereoisomers 24. અહીંયા મેં તમને M AB ABCD પ્રકારના કઈ રીતના દોરવા એ શીખવેલા. આવા જ હવે આ સૌથી વધુ હતા એ મેં તમને દોરીને બતાવ્યા. હવે બાકીના કોષ્ટકની અંદર જે છે એની અંદર તમે એ રીતના દોરી શકો. આ રીતે આપણે અવકાશીય સમઘટક કોઈ સૂત્ર આપ્યું હોય, નંબર ઓફ જીઓમેટ્રિકલ આઇસોમર્સ કેટલા બનશે અને એમાં પ્રતિબિંબીઓની જોડ કેટલી બનશે, પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ કેટલા હશે એ આપણે મેળવી શકીએ. પ્રકાશ ક્રિયાશીલ માટે આ રીતે પેર બનાવવાની, ઓપોઝિટની પેર બનાવવાની. સરખી ન આવે તો એ પ્રકાશ ક્રિયાશીલ. બરાબર. કોઈ એક દંતીય લિગેન્ડની પેર સરખી આવી જાય તો એ પ્રકાશ અક્રિયાશીલ થઈ જાય. ઓકે, તો આ જે હતો એ આપણે અનસિમેટ્રિકલ દ્વિદંતીય લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ હતા એના માટેનું. પછી આપણે કોઓર્ડિનેશન નંબર 5 હોય, કોઓર્ડિનેશન નંબર 5 સવર્ગાંક 5 હોય એની અંદર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. બરાબર છે. અને સ્ક્વેર પ્લાનરમાં તો જીઓમેટ્રિકલ જ આવશે બધા. સ્ક્વેર પ્લાનરમાં તો ઓપ્ટિકલી એક્ટિવ નહીં આવે. સમતલીય સમચોરસ હોય એટલે ઓલરેડી ચારે ચાર એક જ સમતલમાં હોય એટલે પ્લેન ઓફ સિમેટ્રી એમાં થઈ જતી. બરાબર છે. તો કોઓર્ડિનેશન નંબર 5 વાળા તમને બતાવી. ઓકે, તો સવર્ગાંક 5 વાળા, સવર્ગાંક 5 હોય એવા MA5 ચાર એ પ્રકારના એક દંતીય લિગેન્ડ હોય તો બે શક્ય GI મળે. શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ ના બે. એક આ TBP ટ્રાઇગોનલ બાયપિરામિડલ આ શેપમાં, એટલે ત્રિકોણીય રીતે સમતલીય ત્રિકોણ રીતે 3, એક ઉપર અને એક નીચે. આ રીતે એક જ સમતલમાં 3, એક ઉપર અને નીચે. TBP ટ્રાઇગોનલ બાયપિરામિડલ. અને એક આ સ્ક્વેર પિરામિડલ, સમતલીય ચોરસમાં 4 અને એક ઉપરથી પિરામિડલ, સ્ક્વેર પિરામિડલ. આ રીતે ચોરસમાં 4 અને એક ઉપરથી. એટલે MA5 આ પ્રકારનો સવર્ગ સંયોજન હોય કોઓર્ડિનેશન નંબર 5 વાળો તો ના બે જીઓમેટ્રિકલ આઇસોમર્સ પોસિબલ. પછી MA2B3 A2B3 6 શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ બને. 6 ટોટલ. એક તો આ રીતે 3 TBP આકાર ધરાવતા ટ્રાઇગોનલ બાયપિરામિડલ વાળા. ચેન્જ કરતા જવાના. અહીંયા AA છે, અહીંયા AB છે અને અહીંયા BB છે. આ રીતે 3. અને સમચોરસ પિરામિડલ વાળા 3. અહીંયા A B B. આ રીતે આપણે ચેન્જ કરતા જવાના છે ટૂંકમાં. એ રીતે આમાં અહીંયા B છે પણ AA 6 પોઝિશન ઉપર છે, તો આમાં AA ટ્રાન્સપોઝિશન ઉપર જતા રહી. આ રીતે MA2B3 6 શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ. એમાંના આ કે A B અને C એ આ ત્રણેય એકબીજાના જીઓમેટ્રિકલ આઇસોમર્સ કહેવાય. જ્યારે આ A B અને C નું કોઈ પણ D E F માંથી કોઈ પણ સાથેનો એનો એલોગોન આઇસોમર્સ કહેવાય. કેવા કહેવાય? એલોગોન આઇસોમર્સ કહેવાય. એલોગોન આઇસોમર્સ એટલે અણુસૂત્ર બેના સમાન હોય પણ બેના ભૌમિતિક આકાર ડિફરન્ટ હોય એલોગોન આઇસોમર્સમાં. બરાબર. તો આ રીતે સવર્ગાંક 5 વાળા. પછી સમચતુષ્ફલકીય વાળા હોય ને ટેટ્રાહેડ્રલ, તો સમચતુષ્ફલકીયમાં ધાતુ આયન સાથે ચારે ચાર લિગન્ડ ડિફરન્ટ હોય. સમચતુષ્ફલકીયમાં જીઓમેટ્રિકલ આઇસોમર્સ તો ન બને પણ એના ચારે ચાર લિગન્ડ ડિફરન્ટ હોય ને તો એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બને, ઓપ્ટિકલી એક્ટિવ આઇસોમર્સ બને. ચારે ચાર ધાતુ આયન સાથે ડિફરન્ટ હોય તો કિરાલ સેન્ટર જનરેટ થાય. બરાબર. તો એના ઓપ્ટિકલ એક્ટિવ ફોર્મ બને સમચતુષ્ફલકીય માટે. અને સ્ક્વેર પિરામિડલ હોય સમતલીય સમચોરસ
તો એની અંદર સમચોરસ પિરામિડલ વાળા હોય ત્યારે ક્યારે ફક્ત જીઆઈ જ બને, ક્યારે ઓપ્ટિકલ બને, એની વાત આપણે કરી દઈએ. ઓકે, સવર્ગાંક 4 વાળા માટે જોઈએ તો સવર્ગાંક 4 વાળા હોય ને એમાં ઉદાહરણ તરીકે MaF4. તો MaF4 વાળા બે જીઓમેટ્રી શક્ય બને, ટેટ્રાહેડ્રલ, સ્ક્વેર પ્લાનર, સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ. એમાં ફોર ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર હોય ને, આગળ તમને મેં સમજાવેલું, જુદા જુદા લિગેન્ડ હોય, નો જીઓમેટ્રિકલ આઇસોમર્સ. સમચતુષ્ફલકીયમાં જીઓમેટ્રિકલ આઇસોમર્સ પોસિબલ ન બને, કારણ કે આ બધાની પોઝિશન હોય ને એ એક સરખા જ પોઝિશન હોય. તમે કોઈ પણની પોઝિશન ચેન્જ કરો, સરખું જ સ્થાન રહે, એટલે આના સિસ ટ્રાન્સ ન બને. પરંતુ એના ઓપ્ટિકલ એક્ટિવ ફોર્મ બને. બરાબર, દાખલા તરીકે MABCD આ પ્રકારનો સમચતુષ્ફલકીય હોય, ચારે ચાર લિગેન્ડ ડિફરન્ટ હોય, તો એમાં કિરાલ સેન્ટર હાજર હોય, આના ઓપ્ટિકલ એક્ટિવ ફોર્મ બને. એક આ પોતે ને એક એનું પ્રતિબિંબ. આ ડેક્સ્ટ્રો અને લીવોની જોડ કહેવાય. એટલે only two optical active form possible MABCD tetrahedral geometry માટે. ઓકે, પછી સમચતુષ્ફલક હોય, સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હોય, એમાં કિરાલ કેન્દ્ર હાજર ન હોય. સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ કિરાલ કેન્દ્ર હાજર ન હોય, તેથી આવા સંકીર્ણ પ્રકાશ અક્રિયાશીલ હોય, જેમ કે ઝિંક SC twice, બેરિલિયમ C2O4 twice 2-. આ બધા પ્રકાશ અક્રિયાશીલ સમચતુષ્ફલકીય જીઓમેટ્રી હોય અને સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હોય. બરાબર, અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હોય તો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. સમચતુષ્ફલકીય જીઓમેટ્રી હોય સંકીર્ણની, અને એમાં અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હાજર હોય તો એમાં ઓપ્ટિકલ એક્ટિવિટી પ્રેઝન્સ હોય, પ્રકાશ ક્રિયાશીલતા હાજર હોય. જેમ કે બોરોન સાથે આ રીતે C6H4 અહીંથી COO- નો ઓક્સિજન પ્રદાન કરે, અહીંથી ઓક્સિજન. તો આ દ્વિદંતીય અનસિમેટ્રિકલ લિગેન્ડ કહેવાય, કારણ કે બે જે પ્રદાન કરે છે એટમ એ ડિફરન્ટ પ્રોપર્ટી ધરાવે. અહીંયા ઓન્લી ઓક્સિજન છે, COO- નો ઓક્સિજન પ્રદાન કરે. પછી આ bis ગ્લાયસિનેટો ઝિંક, આ bis ગ્લાયસિનેટો ઝિંક ZnGly twice ગ્લાયસિનેટો લિગેન્ડ છે. બરાબર, તો ZnGly ગ્લાયસિનેટો લિગેન્ડ હોય ને એમાં એક નાઇટ્રોજન પ્રદાન કરતો હોય, બીજો ઓક્સિજન. એટલે આ રીતે દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ હોય, એમાં કિરાલિટી પ્રેઝન્સ થતી હોય. આવા સમચતુષ્ફલકીય વાળા હોય, અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ અને સમચતુષ્ફલકીય સંકીર્ણ, તો એ પ્રકાશ ક્રિયાશીલ. સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ સમચતુષ્ફલકીય પ્રકાશ અક્રિયાશીલ. અને આ રીતે ચારે ચાર ડિફરન્ટ હોય, એક દંતીય લિગેન્ડ, તો પ્રકાશ ક્રિયાશીલ, એક એ અને એક એનું પ્રતિબિંબ. બરાબર, આમાં સિસ ટ્રાન્સ જીઓમેટ્રી જોવા મળે નહીં, કારણ કે આ સમચતુષ્ફલકીયમાં આ A B C D આ બધાની પોઝિશન હોય ને સરખી જ હોય. કોઈ પણ આમાંથી કોઈ પણનું સ્થાન ચેન્જ કરો, એની પોઝિશન તો એના એ જ રહેવાની, નો ચેન્જ. એટલે આમાં સિસ ટ્રાન્સ ન જોવા મળે, પણ ઓપ્ટિકલ એક્ટિવિટી જોવા મળે. તો આ રીતે આપણે યાદ રાખીશું. એકદંતીય બધાય હોય, દ્વિદંતીય સમમિતીય હોય ત્યારે શું, અને દ્વિદંતીય અસમમિતીય હોય ત્યારે શું. બરાબર, તો હવે આમાં એક આ સ્ક્વેર પ્લાનર જીઓમેટ્રી જે છે એની ચર્ચા કરી નાખીએ. સ્ક્વેર પ્લાનર જીઓમેટ્રીમાં ક્યારે ઓપ્ટિકલ આઇસોમર્સ એના બને, પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ, એની વાત કરી દઈએ. ઓકે, તો ફોર સ્ક્વેર પ્લાનર જીઓમેટ્રી સમતલીય સમચોરસ ભૌમિતિક રચના હોય એમાં આ તમને આગળ ભૌમિતિક સમઘટકતા કરાવી ત્યારે વાત કરી દીધી. MA4 MA3B MAA twice AA દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ, એમાં કોઈ કિરાલ સેન્ટર ન હોય. MAA A2 MAB A2 અસમમિતીય, પણ લિગેન્ડમાં કે કિરાલ સેન્ટર ન હોય, કિરાલ કાર્બન ન હોય. આવા બધામાં ફક્ત એક જ એનું બંધારણ શક્ય બને, એક જ સમઘટક એનો બને, એક જ ટૂંકમાં બંધારણ બને, પછી એનો બીજો નો સમઘટક શક્ય. અહીં
A અને B એક દંતીય લિગેન્ડ છે, સાદા એક દંતીય. A એ દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ, પણ કિરાલ સેન્ટર નો એવો. બીજું Ma2B2 અને Ma2BC ના શક્ય જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2 બને. આના શક્ય 2 કયા કયા? સિસ ટ્રાન્સ. MABCD આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ 3 બને. કઈ રીતના? MABCD 1. હવે બીજામાં C અને D ને ચેન્જ કરો એટલે MAB, C ને અહીંયા લઈ લો, D ને અહીંયા લઈ લો, થયું. અને ત્રીજામાં B અને D ને ચેન્જ કરી નાખો, આ 3 બને. આના ઓપ્ટિકલ એક્ટિવ ન બને કારણ કે આ એક સમતલ થઈ જાય. સમતલ એક જ સમતલમાં ચારે ચાર હોય એટલે પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય છે, બરાબર. MAB2 n પ્લસ ઓર માઈનસ દ્વિદંતીય લિગેન્ડ હોય, બરાબર. આ રીતના MAB ટ્વાઇસ દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ હોય. આના 2 બને જીઓમેટ્રિકલ આઇસોમર્સ, સિસ અને ટ્રાન્સ. કઈ રીતના? તો અહીંથી A પાસે, B પાસે. હવે આની અંદર શું થાય? B અહીંથી પ્રદાન કરે, A અહીંથી પ્રદાન કરે, તો A B એટલે આ ટ્રાન્સ થઈ ગયો એનો, આ સિસ. પછી M દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ એક હોય, AB, અને એક A પ્રકારનો ને એક B પ્રકારનો એક દંતીય લિગેન્ડ હોય, તો એના જીઓમેટ્રિકલ આઇસોમર્સ 2 બને. કયા કયા 2? અહીંયા આ દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ, અહીંયા A પાસે, B સ્મોલ b પાસે. હવે આ બે ને ઇન્ટરચેન્જ કરી નાખો તો અહીંયા આ બે 90 ના એંગલ થી, બરાબર, સોરી, અહીંયા B સાથે A ટ્રાન્સપોઝિશન ઉપર છે તો અહીંયા B સાથે સ્મોલ b ટ્રાન્સપોઝિશન ઉપર આવી જાય તો, બરાબર. આની અંદર સિસ ટ્રાન્સ આ પ્રકારે જોવાય સાપેક્ષ છે. અહીંયા A અને B ટ્રાન્સપોઝિશન ઉપર છે તો બીજું બંધારણમાં B અને A સિસ પોઝિશન ઉપર આવી ગઈ. આ રીતે આ પ્રકારના આ દ્વિદંતીય અસમમિતીય લિગેન્ડ એક હોય, એક A પ્રકારનો અને એક B પ્રકારનો એક દંતીય લિગેન્ડ હોય. સમતલીય સમચોરસ જીઓમેટ્રી હોય તો આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ આ 2 બને, બરાબર. એક જ સમતલમાં હોય, ઓપ્ટિકલી ઇનએક્ટિવ, બરાબર. પછી આની અંદર આ જે આ દ્વિદંતીય લિગેન્ડ હોય ને એની અંદર કિરાલ સેન્ટર હાજર હોય ને, કિરાલ સેન્ટર, તો એના ઓપ્ટિકલ એક્ટિવ ફોર્મ બને ડેક્સ્ટ્રો અને લીવો સમતલીય સમચોરસમાં. આવા દ્વિદંતીય અસમમિતીય કે સમમિતીય લિગેન્ડ હોય પણ એ લિગેન્ડની અંદર કિરાલ સેન્ટર હાજર હોય, લિગેન્ડમાં કિરાલ સેન્ટર હાજર હોય તો એના ઓપ્ટિકલ એક્ટિવ ફોર્મ બને. એવું ઉદાહરણ તમને આપું છું સમતલીય સમચોરસનું કે દ્વિદંતીય લિગેન્ડ હોય પણ લિગેન્ડમાં કિરાલ સેન્ટર હાજર હોય તો એના પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ બને. એવું ઉદાહરણ આપણે જોઈએ. તો જો આપણે આગળ જોયું તો M A ટ્વાઇસ n પ્લસ ઓર માઈનસ હોય તો આનું એક જ બંધારણ બને. પણ એ અગત્યનું, આ A જે દ્વિદંતીય સમમિતીય લિગેન્ડ કીધું આપણે, એ લિગેન્ડમાં જો કિરાલ સેન્ટર હાજર હોય ને, કિરાલ સેન્ટર, તો એના જીઓમેટ્રિકલ આઇસોમર્સ બને. આમાં કિરાલ સેન્ટર હાજર હોય તો જીઓમેટ્રિકલ આઇસોમર બને. અને ઇથેન 1,2 ડાયમાઇન હોય ને તો ઇથેન 1,2 ડાયમાઇનમાં જીઓમેટ્રિકલ સેન્ટર ન હોય. આમાં જીઓમેટ્રિકલ ઇથેન 1,2 ડાયમાઇનમાં કિરાલ સેન્ટર ન હોય કારણ કે CH2 એમાં કિરાલ કાર્બન જ ન હોય. પણ બ્યુટેન 1,2 ડાયમાઇન હોય ને, BN કહેવાય જેને સ્મોલ શોર્ટમાં BN, એ પ્રકારનો લિગેન્ડ સિમેટ્રિકલ અને એમાં કિરાલ સેન્ટર હાજર હોય, જેમ કે બ્યુટેન 1,2 ડાયમાઇન PT BN ટ્વાઇસ 2 પ્લસ, PT BN ટ્વાઇસ 2 પ્લસ, આ પ્રકારનું સંકીર્ણ હોય એના જીઓમેટ્રિકલ આઇસોમર્સ બને. કારણ કે આ BN એટલે બ્યુટેન 1,2 ડાયમાઇન એમાં કિરાલ સેન્ટર હાજર હોય. આ કાર્બન કિરાલ કહેવાય કારણ કે એક H, એક CH3, એક NH2 અને એક પેલો આખો સમૂહ. આ કાર્બન સાથે આ બાજુનો આખો સમૂહ, એક H, એક NH2 અને એક CH3. તો આ લિગેન્ડમાં કિરાલ સેન્ટર હાજર છે તો આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ બને. બરાબર. કયા? તો જો અહીં બતાવું છું.
આ PTBN twice 2 પ્લસ PT2 પ્લસ આ 4 n જોડાયેલા છે હવે બરાબર અને અહીંયા આ CH સાથે આ CH3 આ CH સાથે આ CH3 આ બે મિથાઇલ આ મિથાઇલ ગઈ પાછળની બાજુ સેમ આ બે મિથાઇલ પાછળની બાજુ આ કમ્પાઉન્ડ છે ને આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય પ્રકાશ અક્રિયાશીલ ડ્યુ ટુ સિમેટ્રી જો આમાં સિમેટ્રી છે હવે બીજું બંધારણ કેવું બને હવે આ મિથાઇલ ટ્રાન્સપોઝિશનમાં જવા દો અહીંયા સિસ પોઝિશનમાં છે તો અહીંયા જો એક મિથાઇલ પાછળ એક અપ મિથાઇલ પાછળ એક અપ આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ સ્વરૂપ થાય આમાં બંને મિથાઇલ બેમાં મિથાઇલ સિસ સ્વરૂપે છે આમાં બંનેમાં ટ્રાન્સ સ્વરૂપ એટલે આ સમઘટક બને જીઓમેટ્રિકલ એક આ બને આ બે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય ડ્યુ ટુ સિમેટ્રી આ બેમાં સિમેટ્રી છે હવે એક આ બને બરાબર એક બાજુ ટ્રાન્સ પોઝિશન રાખો એક બાજુ સિસ પોઝિશન મિથાઇલ અહીંયા સિસ પોઝિશન ઉપર અહીંયા ટ્રાન્સ પોઝિશન ઉપર રાખો તો આ ઓપ્ટિકલી એક્ટિવ ફોર્મ થાય કારણ કે આમાં સિમેટ્રી નથી કોઈ પણ પ્રકારની આમ પ્લેન પસાર કરો તો આ બે મિરર ઇમેજ નો થાય આમ પ્લેન પસાર કરો મિરર ઇમેજ નો થાય હવે શું કરો બેયમાં ટ્રાન્સ રાખો અહીંયા ટ્રાન્સ બરાબર તો ભલે આ મિથાઇલ અહીંયા આ મિથાઇલને અપ રાખો અહીંયા આ મિથાઇલને અપ રાખો બરાબર તો આ પણ ઓપ્ટિકલી એક્ટિવ થાય કારણ કે આમાં સિમેટ્રી નો આવે એક આ સ્વરૂપ બને અને એક આ સ્વરૂપ બને આ બાજુ બે મિથાઇલ છે અપ સાઈડ હોય આ બાજુ બે મિથાઇલ ડાઉન સાઈડ હોય બરાબર આમાં સિમેટ્રી જોવા મળે આમ પ્લેન પસાર કરો તો અર્ધ સ્વરૂપો મિરર ઇમેજ થાય ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે આવા 5 આ PTBN twice 2 પ્લસ ના જીઓમેટ્રિકલ આઇસોમર્સ આ 5 બને એમાં બે હોય ને ઓપ્ટિકલી એક્ટિવ ફોર્મ હોય એટલે આનું પ્રતિબિંબ આમ ટોટલ 4 ને 6 ને 7 સમઘટક શક્ય બને એટલે m a twice n plus or minus અહીંયા કોઈ પણ સંયોજકતા અહીંયા કોઈ પણ ચાર્જ હોય સોરી તો આમાં જીઓમેટ્રિકલ આઇસોમર જોવા મળે જો આ લિગેન્ડ જે હોય ને એમાં કિરાલ સેન્ટર પ્રેઝન્સ હોય એવું આપણે ઉદાહરણ લીધું બરાબર છે પણ કિરાલ સેન્ટર આમાં પ્રેઝન્સ ન હોય તો એક જ શક્ય બંધારણ એનું બની શકે તો આ પોસિબિલિટી એ પણ આપણે જોઈ તો આજના આપણા આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આપણે અહીંયા સમઘટકતા ટોપિક છે એને પૂર્ણ કરીએ સમઘટકતા આધારિત MCQ પૂછાયેલા છે અને સરળતાથી સોલ્વ થાય એવા છે બરાબર તો આજનો આપણો લેક્ચર નંબર 7 અહીંયા સુધી રાખીએ સમઘટકતા ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ બોર્ડમાં તો આપણે ટેક્સ્ટ બુકમાં જેટલું છે એટલું જ લખવાનું પણ આપણે MCQ સ્વરૂપે આવે કે કયા સમઘટક પ્રકાશ ક્રિયાશીલ છે કયો પ્રકાશ અક્રિયાશીલ છે બરાબર તો એવા MCQ આપણે સોલ્વ કરે કોના કેટલા સમઘટકો મળે સંખ્યા તો ત્યારે આપણે કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં બરાબર તો અહીંયા સુધી રાખીએ ઓકે ગુડ બાય ટેક કેર